મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાય અનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વહાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણીમાં સાંખ્ય યોગી ભક્તોના નામ લખતા લખે છે, કાળો વાલેરો ને રાણ સુર લાખો નાન નાજો સંત સુર. કાલે સમઢિયાળાના લાખા ખાચર, જેમનું મહાપૂજામાં ઓમ લક્ષાય નમઃ નામ આવે છે, એમના પ્રસંગો આપણે કહ્યા હતા. આજે નાન નાજો સંત સુર, નાના ખાચર અને નાજા જોગિયા, આ બંને સુરવીર સંતોના જેવું એમનું જીવન હતું, એટલે સંત સુર લખ્યું. નાના ખાચર એ પોતાના પરિવારનો ત્યાગ કરી અને આજીવન શ્રીજી મહારાજના પાર્ષદ બની અને સેવામાં રહ્યા હતા. સફેદ કપડે સંત જેવું જીવન જીવનારા હતા. આ નાના ખાચરનો જન્મ એ બોટાદ જિલ્લામાં ગઢપુર તાલુકાના વાવડી ગામે થયો હતો. આ વાવડી ગામના ગામધણી લાખા ખાચર હતા. એમને 3 દીકરાઓ હતા, ભાયા ખાચર, ઉકા ખાચર અને નાન ખાચર. આ 3 ભાઈઓમાંથી મોટા ભાઈ ભાયા ખાચર એ માતા પિતાની સેવામાં રહ્યા અને ઉકા ખાચર જે સેવા મૂર્તિ, મહારાજે વચનામૃતમાં એમને યાદ કર્યા કે આ ઉકા ખાચરના જેવું જેને સંતની સેવાનું વ્યસન પડે એની ગમે તેવી મલિન વાસના હોય એ નાશ પામે. એ એવા સેવાના અંગવાળા હતા. એ ગઢપુરમાં રહી અને મહારાજની સંતોની એવી સેવા કરતા એ ઉકા ખાચર. એમના નાના ભાઈ એ નાન ખાચર. એમણે નાના ખાચરે પોતાનું જીવન મહારાજના ચરણમાં અર્પણ કરેલું અને પાર્ષદ બની આજીવન એ ગઢપુરમાં મહારાજની સેવામાં રહ્યા હતા. શ્રીજી મહારાજે આ નાના ખાચરને ઘોડીઓ સાચવવાની સેવામાં રાખ્યા હતા. દાદા ખાચરને ઘણા ઘોડાઓ ઘોડીઓ હોય, એમની ઘોડશાળ. એમાં નાના ખાચર આ બધી ઘોડાની સાર સંભાળ લેતા, સેવા કરતા. એમની સેવાને યાદ કરી અને સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામીએ મહાપૂજા આપી. એ મહાપૂજામાં આ નાના ખાચરને સ્થાન આપ્યું. ઓમ નાનાય નમઃ. એ આ નાના ખાચર એ ઘોડાઓની સેવા કરતા, મહારાજની સેવામાં રહેતા. એકવાર આ નાના ખાચર એવા અંગવાળા હતા કે નાના ખાચર સાથે પાર્ષદ બનીને એક સેવા કરતા પાર્ષદ ગુમાનજી ભગત. એ ગુમાનજી ભગત પછી સાધુ થયેલા અને વાસુદેવ ચરણ સ્વામી એમનું નામ હતું. એમણે પોતે એક પદ્યમાં ગ્રંથ બનાવ્યો છે. એમાં લખ્યું છે કે આ નાન ભક્ત કેવા હતા.
નાના ભક્ત નિરમન ભાવે, કરે સેવા શ્રદ્ધા બહુ લાવે. આ નાન ખાચર એ નિર્માની ભાવે શ્રદ્ધાપૂર્વક સેવા કરતા એવું ગુમાનજી ભગત એ વાસુદેવ ચરણ સ્વામી એમણે પોતાના ગ્રંથમાં નાના ખાચરના ગુણ લખ્યા. એકવાર મહારાજ દાદાના દરબારમાં વિરાજમાન હતા. વાસુદેવ નારાયણના ઓરડે મહારાજ બિરાજતા હતા. ઢોલિયા ઉપર મહારાજ બિરાજમાન થયેલા. એ વખતે નાજા જોગિયા અને નાન ખાચર મહારાજની પાસે હતા. મહારાજે નાજા જોગિયાને કીધું કે મુક્તાનંદ સ્વામીને બોલાવો. નાજા જોગિયા સ્વામીને સમાચાર આપવા ગયા કે મહારાજ બોલાવે છે. એ વખતે શાંતાનંદ સ્વામી જે મુક્તાનંદ સ્વામીના શિષ્ય હતા, એમને મહારાજે બોલાવ્યા કે હમણાં સ્વામી આવશે, મુક્તાનંદ સ્વામી, તમે અહીંયા જરાક આસન પાથરી દો, ધાબળી પાથરો સ્વામી માટે. એટલે શાંતાનંદ સ્વામીએ મહારાજને સ્વામી માટે ધાબળી પાથરી દીધી. મહારાજ ઢોલિયા ઉપર બેઠા હતા નીચેના ભાગે. એમાં મુક્તાનંદ સ્વામી આવ્યા. મહારાજને પગે લાગી અને સ્વામી બેઠા. મહારાજે કીધું, સ્વામી, આજે અમારે એવી વાત કરવી છે કે જો તે પ્રમાણે કરે તો કરોડ જન્મે કસર ના ટળે, તે આ એક વાતે કરીને ટળી જાય. એવી વાત કહેવી છે. પણ એ વાત વહી ગઈ. મહારાજ કે ત્યાં ઘોડશાળમાં ઘોડાઓએ તોફાન કર્યું, અવાજ આવ્યો. એટલે મહારાજે નાના ખાચરને કીધું, તમે જાઓ. નાના ખાચર ઘોડશાળે ગયા. મહારાજ વાસુદેવ નારાયણના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર બિરાજમાન હતા. મુક્તાનંદ સ્વામી બાજુમાં નીચે બેઠા હતા અને ફળીમાં કબૂતરા ચણતા હતા. મહારાજે ચપટી વગાડી અને કબૂતર સામે દ્રષ્ટિ કરી તો બધા કબૂતરને સમાધિ થઈ ગઈ. એટલે મહારાજે નાજા જોગિયાને કીધું કે તમે જાઓ ને જ્યાં કબૂતરનું જરાક ધ્યાન રાખો, બિલાડું આવશે તો કોઈને ઉપાડીને લઈ જાય. એટલે નાજા જોગિયાને મોકલી દીધા. પછી મુક્તાનંદ સ્વામીએ હાથ જોડ્યા કે મહારાજ, હવે તમારે જે વાત કહેવી છે એ મહારાજ વાત કરો. કરોડો જન્મે જે કસર ન ટળે એ આ વાતે કરીને ટળે, તો મહારાજ એ દયા કરીને વાત કરો. પછી મહારાજે વાત કરી કે સ્વામી, અમારે સમાધિ કરાવતા કંઈ વાર લાગે નહીં. કોઈને બદ્રિકાશ્રમની સમાધિ કરાવીએ, અક્ષરધામની સમાધિ કરાવીએ, એ સમાધિ કરાવતા કાંઈ વાર નહીં. આમ જરાક આમ કબૂતર સામે આમ દ્રષ્ટિ કરી, ત્યાં બધાને સમાધિ થઈ ગઈ. એ તો સ્વયં ભગવાન. અમને એ સમાધિ કરાવવાની વાર નહીં, અક્ષરધામની સમાધિ કરાવીએ, પણ અમારી મૂર્તિ આકારે જીવને વૃત્તિઓ રાખવી તે કઠણ છે. અને જો થોડી વાર મારી મૂર્તિ આકારે વૃત્તિઓ કરે તો કરોડ જન્મની કસર તત્કાળ ટળે, એવો આ અમારી મૂર્તિનો પ્રતાપ છે. મહારાજે આવી વાત કરી અને વાત બહુ સાચી. પૃથ્વી જેવો દારૂનો ઢગલો હોય, આધારાનંદ સ્વામી એમના ગ્રંથમાં લખ્યું છે, પૃથ્વી જેવડો દારૂનો ઢગલો હોય
અને જરાક અગ્નિનો તણખો પડે ને ખાખ થતાં કંઈ વાર લાગે નહીં. એમ આ મહારાજની મૂર્તિનો પ્રતાપ કે કરોડો જન્મના અનંત જન્મોના કર્મો હોય, વાસનાઓ હોય, એ બળીને ખાખ થઈ જાય. એટલે મહારાજ કે અમારી મૂર્તિને આકારે વૃત્તિ કરે તો આ કસર ટળી જાય. કરોડો જન્મની કસર આ વખતે ટળી જાય. એમ મહારાજે વાત કરી અને આમ કબૂતર સામે દ્રષ્ટિ કરીને ત્યાં બધાય કબૂતર ફર કરતા ઉડી ગયા, સમાધિમાંથી જાગી ગયા. મુક્તાનંદ સ્વામીએ હાથ જોડી રાખ્યા. સ્વામી તો મહારાજના એવા સંત હતા, એમની વૃત્તિ તો મહારાજની મૂર્તિમાં આમ જોડાયેલી હતી. પણ મહારાજે મુક્તાનંદ સ્વામીને વાત કરી, આપણા માટે વાત કરી. એ મુક્તાનંદ સ્વામીએ આ વાત ગુણાતીતાનંદ સ્વામીને કરેલી અને ગુણાતીતાનંદ સ્વામી પાસેથી બાલમુકુદાસ સ્વામીએ સાંભળેલી, આપણા ગુરુ બાલમુકુદાસ સ્વામી. અને બાલમુકુદાસ સ્વામીએ આ વાત લખેલી, એમાંથી આ ચરિત્ર પ્રસંગ મળ્યું. પણ કેવી આદર્શ વાત છે વાલા ભક્તજનો! આપણને એ જ મહારાજની મૂર્તિ મળી છે, પણ આપણી વૃત્તિ ભેળી કરી અને મૂર્તિને આકારે વૃત્તિ કરવી. આપણે મહારાજના દર્શન કરતા હોઈએ, પૂજા કરતા હોઈએ, ધ્યાન માનસી કરતા હોઈએ, પણ જો અભ્યાસ ન કરીએ ને તો આપણા મનની વૃત્તિ, એ જીવની વૃત્તિ કહો, જીવમાંથી ઉઠે છે, પણ એ મનમાંથી વૃત્તિ ઇન્દ્રિય દ્વારા બહાર આવે છે. ત્યારે એ વૃત્તિ હજારો પ્રકારે ફેલાયેલી છે. અને જેટલા પદાર્થો, વ્યક્તિ, પદાર્થ એ આકારે વૃત્તિ થાય. કેટલા દ્રશ્યો પડ્યા છે, હજારો પ્રકારે વૃત્તિ પાંચેય વિષયમાં, પાંચ ઇન્દ્રિયોના માધ્યમથી મન એમાં પ્રવેશ કરીને જે પાંચેય વિષયોમાં હજારો પ્રકારે રૂપ, રંગ, સ્વાદ એ આકારે વૃત્તિ થાય છે. મહારાજે વચનામૃતમાં 20 કોષના પ્રવાહનું વચનામૃત છે. એ બધો પ્રવાહ ભેગો થાય તો રોક્યો રકાય નહીં. બાકી મનની વૃત્તિ ચારેય બાજુ ફેલાઈ હોય. આપણે ભગવાનના દર્શન કરતા હોઈએ તો દર્શનની બેળા મનના સંકલ્પો, વૃત્તિ દ્વારા સંકલ્પો કંઈક બીજા થતા હોય, બીજું દેખાતું હોય મનમાં, એ વૃત્તિ બીજે જતી રહી. તો ભગવાનના ભક્તોએ આપણે એવો અભ્યાસ કરવો જોઈએ કે આપણી તમામ વૃત્તિ મહારાજની મૂર્તિમાં પરોવાય. મહારાજનો એવો મહિમા સમજી અને અભ્યાસ કરીએ અને મહારાજની મૂર્તિને આકારે આપણી વૃત્તિ થાય, એ તે કરીને આપણે ભગવાનને એવા સંભાળીએ તો આ ટળતા વાર લાગે નહીં. અનંત અનંત કર્મો બળીને ખાખ થઈ જાય એવી મહારાજની મૂર્તિનો પ્રતાપ છે. અને એટલા માટે જ મહારાજ આપણે માટે જ આ પૃથ્વી ઉપર પધાર્યા છે. એ મૂર્તિ આપણને મળી છે. આ નવધા ભક્તિના માધ્યમથી આપણી વૃત્તિ મહારાજના મૂર્તિને આકારે થાય એવો આપણે અભ્યાસ કરવો જોઈએ. આ ભક્ત ચિંતામણીના પાઠ કરીએ છીએ, એમાં મહારાજના ચરિત્ર પ્રસંગો બધું આવે છે, તો આપણને મહારાજની મૂર્તિ દેખાય, આપણી વૃત્તિ મહારાજમય થાય એવો અભ્યાસ કરતાં 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 આપણી વાસનાઓ બધી ટળે અને આપણી વૃત્તિ એક મહારાજની વાસનામય બને, મહારાજની મૂર્તિને આકારે થાય. એ આપણા મનુષ્ય જન્મનું ફળ છે. અને આ વખતે આપણને મહારાજની મૂર્તિ મળી છે એટલે આપણે બહુ ભાગ્યશાળી છીએ. મહારાજે આવી મુક્તાનંદ સ્વામીને વાત કરી. આ બાજુ કબૂતરને સમાધિ માંથી જાગ્યા અને કબૂતર ઉડીને ગયા તો
નાનખાચર આવ્યા, નાજા જોગી આવ્યા, ઘોડાઓ શાંત થયા એટલે નાના ખાચર આવ્યા. નાના ખાચરે આવીને મહારાજને વાત કરી, મહારાજ આ અચાનક ઘોડીઓ ખેલકૂદ કરતી હતી અને અચાનક બધી શાંત થઈ ગઈ મહારાજ, એનું શું કારણ? કે અચાનક એને આમ બધા ઘોડાને આમ મીંડા તોફાન કરવા અને પાછું અચાનક શાંત થઈ ગઈ. મહારાજને ત્યાંથી મોકલવા હતા ને નાનખાચરને, એટલે મહારાજ એવું ઐશ્વર્ય વાપર્યું. ત્યારે મહારાજે કીધું, દરબાર નાના ખાચરને કીધું, આ તમામના નાડી પ્રાણ અમારા હાથમાં છે. અમે સંકલ્પ કરીએ એમ આ સૃષ્ટિમાં થાય છે. એમ કહી મહારાજે તેમને પણ અનંત જન્મની કસર ટાળવાની વાત કરી. જે મુક્તાનંદ સ્વામીને વાત કરી એ નાના ખાચરને મહારાજે વાત કરી. અને નાના ખાચર પણ એ સેવા કરતાં કરતાં મહારાજની મૂર્તિના જ્યારે દર્શન થતા ત્યારે એવો અભ્યાસ મીંડા કરવા અને મહારાજમાં એવી વૃત્તિ રાખતા એને પોતાના આત્મામાં મહારાજની મૂર્તિ અખંડ દેખાવા લાગી. એ એવા એકાંતિક ભક્ત બન્યા હતા. આ નાના ખાચર એ મહારાજની આવી રીતે સેવા કરતા. નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં એમને યાદ કર્યા, એમના નામનું સ્મરણ કરાવ્યું. આપણે પણ આ પ્રસંગથી મહારાજમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ કરીએ. મહારાજની મૂર્તિનો ખૂબ મોટો મહિમા કીધો છે. એ મૂર્તિ આપણને મળી છે, આપણે ભાગ્યશાળી છીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય.